હાથ ઉપર કરીને માં ભારતીનો નારો આપણે સૌ લોકો સાથે લગાડીશું. બોલો ભારત માતા કી. આદિવાસી ગૌરવ સંમેલનમાં આજે નેત્રંગ ખાતે હજારોની જનસંખ્યામાં મારા આદિવાસી ભાઈ બહેન યુવાનો નેત્રંગના ચારે ખૂણે એક જ નારો ગુંજી રહ્યો હતો, એક જ ચાલે મોદી ચાલે. આ કિલોમીટરોની યાત્રામાં હજારો યુવાનો, મારી બહેનો, યાત્રામાં જોડાયેલા લોકો, કોઈક ઘરના આંગણે તો કોઈક દુકાને ખરીદી કરવા નીકળ્યા હોય તો ચારેય દિશામાં મોદી 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 ચાલી રહ્યું હતું. અને એવા આજે આદિવાસી ગૌરવ સંમેલનમાં આપના સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી નરેશભાઈ પટેલ, આપણા સૌના ગૌરવ પૂર્વ કેબિનેટ મંત્રી, ભારતીય જનતા પાર્ટી આદિવાસી મોરચાના પ્રમુખ આદરણીય શ્રી ગણપતભાઈ વસાવા, અને જેમનો અવાજ સાંભળીને આદિવાસી સમાજનું દિલ ખિલખિલે ઉઠે અને આદિવાસીઓના દુશ્મનોના પગ ધ્રુજે એવા મારા લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી, અમારા આ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, આદિવાસી સમાજ માટે કામ કરતા એવા શ્રી રીતેશભાઈ વસાવા, અમારા વડીલ મિત્ર, આ જિલ્લાના પ્રભારી તરીકે તમારા સૌ લોકો જોડે જે કામ કરી રહ્યા છે એવા શ્રી પરાક્રમસિંહજી, નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી નીલભાઈ, ભરૂચ જિલ્લાના મહામંત્રીશ્રીઓ, ભરૂચ જિલ્લાના મંડળના પ્રમુખ શ્રી મહામંત્રી અને સર્વ વ્યાપી આદિવાસી સમાજના હિતમાં જે કામ કરી રહ્યા છે એવા સૌ સંતોના ચરણોમાં હું વંદન કરું છું. અહીંયા પધારેલા કાર્યક્રમમાં મારી સૌ માતાઓને હું વંદન કરીને અભિનંદન આપું છું. આજે નેત્રંગમાં તો વટ પડી ગયો કે નહીં ભાઈ? નેત્રંગમાં ચારે દિશામાં ભાજપ ભાજપ, મોદી મોદી બરાબર ચાલ્યું કે નહીં? અને આ જ રીતે આપણે સૌ લોકો સાથે મળીને જે કામગીરી આગળ વધારવાની છે અને આગળ વધારીને આજ ભારતીય જનતા પાર્ટીને આદિવાસી સમાજ સાથે મળીને અંબાજીથી લઈને ઉમરગાંવ સુધી આદિવાસી ગામે ગામમાં જે કામગીરી ચાલી રહી છે તેને વધુ ઝડપથી આગળ વધારવા માટેનો સંકલ્પ લેવાનો કાર્યક્રમ એટલે કે આદિવાસી ગૌરવ સંમેલન નેત્રંગ, એને આજીવન યાદ રાખવામાં આવશે. આજે હું નેત્રંગની ધરતી પર ઉભો છું ત્યારે મને આ ભૂમિને વારંવાર વંદન કરવાનું મન થાય છે. આપનો ભરૂચ જિલ્લો એટલે પ્રાચીન સમયનું ભૃગુ કચ્છ તરીકે ઓળખાય છે.
ભૃગુ ઋષિની તપોભૂમિ અને વિશ્વના સૌથી મોટું વેપારનું કેન્દ્ર એટલે આપણો ભરૂચ જિલ્લો. અને આ આપણું નેત્રંગ ગિરિમાલાઓ અને જંગલોની વચ્ચે વસેલું આ નેત્રંગ એ માત્ર પ્રાકૃતિક સૌંદર્ય જ નથી, આ અદ્ભુત આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતીક એટલે આપણું નેત્રંગ છે. આપણી આસપાસ આવેલા જજપોર પાસેના કડિયા ડુંગરની પ્રાચીન ગુફાઓ અને સિંહ સ્તંભ એ વાતની સાબિતી આપે છે કે આપને અને આપનો વારસો એ સદીઓ સદીઓ જૂનો છે. દેવ મોગરામાં બિરાજમાન આપણા કુલદેવી મહામોગી પાંડોરી માતાના આશીર્વાદ વિના આપણે સૌ આપણા ઘરમાં નવા અનાજનો દાણો પણ નથી આવતો. આપણી આસ્થા વર્ષો વર્ષ જૂની છે અને આ જ આસ્થા આજે બી આપણે સૌ લોકો નિભાવીએ છીએ. તમારી આસ્થાને વંદન કરવા આજે અમે સૌ લોકો આવ્યા છે. નવો પાક આવે એટલે નવાઈ કર્યા વગર મારો આ આદિવાસી સમાજ અનાજ મોંમાં નથી નાખતો. મને ગર્વ છે આ સમૃદ્ધ સંસ્કૃતિ પર જ્યાં પિઠોરા ચિત્રકાલથી દેવોની આરાધના થાય છે અને હોલીના તહેવારોમાં ઘેરૈયા નૃત્યથી આખું ગામ ઝૂમી ઉઠે છે. હોલી કેવી હતી આ વખતે? બધા હોલી રમેલા કે નહીં? બરાબર. એ મારો આદિવાસી બહેનો હોલી રમેલા કે નહીં? આનંદ આવેલો? આદિવાસી સમાજ એ સાચા અર્થમાં જલ, જંગલ અને જમીનનો પહેરેદાર છે. તમે સૌ લોકો આના વારસદાર છો. મારા આદિવાસી ભાઈઓ, આ ધરતીના આદિવાસીઓએ ક્યારેય કોઈ આદિવાસીઓ વિદેશી તાકાત સામે માથું નીચે નથી ઝુકાવ્યું. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે 1857ની સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજોને પોતાની ટેલેન્ટ પર, પોતાની આમ રૂપિયા પર અને પોતે સમૃદ્ધિ પર ખૂબ ઘમંડ હતું. અને અમારા આદિવાસી યુવાનોને તીર કામઠાથી અને ગોરીલા યુદ્ધથી આ અંગ્રેજોનો ઘમંડ ચકનાચૂર કરવાનું કાર્ય કોઈ કર્યું હોય તો એ આપણા આદિવાસી ભાઈઓએ કરેલું. રાજપીપળાના ગોહિલ વંશના રાજાઓને રાજ્ય અભિષેક જ્યારે થતો હતો ત્યારે આદિવાસી આગેવાન પોતાના હાથે રાજાને તિલક કરતા હતા. એટલો જૂનો અને એટલો ઊંચો એ આપણે ગર્વ લેવા જેવો આપણો ઇતિહાસ છે. સોમનાથ પર જ્યારે મોહમ્મદ ગજનવીએ આક્રમણ કર્યું ત્યારે રાજપૂત રાજાની પડખે ઢાલ બનીને ઉભો રહેનારો અને સોમનાથની રક્ષા કાજે હસતા મોડે શહીદ થનારો મારો વેગડો ભીલ હતો. આદિવાસી સમાજનો ગૌરવ હતું. અને એ ગૌરવને આગળ વધારવા માટે સદીઓ સુધી વેગડા ભીલની સોમનાથના રક્ષણ કાજે જે શહાદત હતી એ આવનારી પેઢીઓ બી ના ભૂલે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે આપણા સોમનાથ દાદાની 1000 વર્ષની આ અતૂટ આસ્થાનું પર્વની ઉજવણી હમણાં થઈ રહી છે. 1857માં વિપ્લવમાં મધ્ય ગુજરાતના મેવાસી આદિવાસી રાજાઓ
ઝાંસીની રાણીની મદદે પહોંચી ગયા હતા. ડાંગના આપણા રાજાઓએ ક્યારેય અંગ્રેજોને ડાંગની સીમાની અંદર ઘૂસવા નતા લીધા. આ ડાંગનું ગર્વ હંમેશા ટકાવી રાખવા માટે આપણા ડાંગના રાજાઓએ અંગ્રેજ ગમે જેટલા બુદ્ધિશાળી હોય પરંતુ પોતાના વિસ્તાર માટે, પોતાના લોકો માટે જે લાગણી આપણા ડાંગના રાજાઓમાં હતી એટલા હોશિયાર હતા, તાકાતથી ક્યારેય એમને ઘૂસવા નતા લીધા. માનગઢ ડુંગર પર ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500 જેટલા ભીલોએ સામી છાતીએ અંગ્રેજોની ગોલીઓ ઝીલી હતી અને જલિયાવાલા બાગ કરતા પણ ભયંકર નરસંહાર સાબરકાંઠાના પાલ ધડવાઉ ખાતે થયો, જ્યાં મારા 1200 આદિવાસી વીરોએ હસતા મુખે શહીદી વહોરી હતી. અને એટલે જ અહીંની માટીમાં સૂર્ય, સમર્પણ અને પ્રકૃતિ પ્રેમની મહેક આવે છે. એવા મારા આદિવાસી સમાજના ગૌરવને હજી વધુ સદીઓ સુધી મારા પછીની પેઢીઓના યુવાનોને આદિવાસી સમાજનું ગૌરવ, આદિવાસી સમાજની દેશભક્તિ એ પેઢીઓ સુધી પહોંચે તે માટે આપણી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. મારે મારી આ આદિવાસી બહેનોને આજે પૂછવું છે, આ બધી મારી યુવાન બહેનો બેઠી છે ને, એને કદાચ અંદાજો નહીં હશે કે સોશિયલ મીડિયાના જમાનામાં સમાજના ભાગલા પાડવાના પ્રયાસ કરતા લોકો અને એમની વિચારધારા વાળી સરકારોએ આદિવાસી સમાજ માટે, ઉન્નતિ માટે જે કામ કરવાનું હતું એ કામ કરવાના સમયે આ કોંગ્રેસના રાજ દ્વારા વર્ષ સુધી આપણા આદિવાસી સમાજને માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કરવામાં આવ્યો. આઝાદી મળી ગઈ, આઝાદી વખતે આ અનેક ભીલ સમાજના, આદિવાસી સમાજના અને આપણા ભારતીય યુવાઓએ આ આઝાદી મેળવવા માટે જે શહાદત આપેલી, ત્યારે આ દેશના યુવાનોએ એ સપના જોઈને શહાદત આપેલી કે મારી આવનારી પેઢીઓને એમનો હક મળશે, મારા આદિવાસી સમાજના ગામો સુધી બી વિકાસ પહોંચશે. મારે આજે દુઃખ જોડે જણાવવું પડે કે આઝાદી તો આપણા દેશને મળી ગઈ, પરંતુ આઝાદીના વર્ષ સુધી આ દેશના ગરીબો, આદિવાસી, દલિત, વંચિત આ બધા જ સમાજો જોડે અત્યાચાર ચાલુ ને ચાલુ જ રહ્યો. હું આભાર માનું છું કે ગુજરાતની જનતાએ આ પાપીઓને જલ્દીથી ઓળખી લીધા અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વહેલી આવી ગઈ. નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું. અંબાજીથી ઉમરગાંવ સુધીના સૌ એરિયાનો સોનેરી અવસર કે સોનેરી સમય ચાલુ થઈ ગયો. વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત થાય, આદિવાસી સમાજના ઘરે ઘર સુધી લાઈટ પહોંચે, પાણીઓ પહોંચે, ગામના રસ્તા બને, ગામની અંદર મોબાઈલના નેટવર્ક આવે
અને જ્યાં જ્યાં બાકી રહી ગયા હોય ત્યાં આ વર્ષે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે નવા ગામો વસ્યા હોય, વચ્ચેના રસ્તામાં ના આવતા હોય નેટવર્ક, એ બધી જ જગ્યા પર મોબાઈલના ટાવર નાખી લેવાનું નક્કી કર્યું છે. મારા યુવાન યુવતી ભાઈ બહેનો, તમારે હવે ભણવાની તકલીફમાં ક્યારેય મોબાઈલ નેટવર્કની તકલીફ નહીં આવે. અને જે પ્રકારે આદિવાસી સમાજ પર અત્યાચાર આઝાદીના વર્ષ સુધી કોંગ્રેસ દ્વારા ચાલુ રહ્યો, નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બને, 2014 આખા દેશની અંદર એક અદ્ભુત માહોલ બને. આ મારી બહેનો અહીંયા બેઠી છે, કોંગ્રેસનું શાસન જેને જોયું હશે એને ખબર હશે, ક્યારેય કોઈએ પ્રધાનમંત્રી આવાસ બનાવી આપ્યા? ક્યારેય કોઈએ મારી માતા બહેનો માટે વિચારીને ઘરની બહાર ટોયલેટની વ્યવસ્થાઓ કરી? ક્યારેય કોઈ મારી બહેનોની ચિંતા કરીને દૂર દૂરથી પાણી ભરવા જવું પડે છે, એમને પાણી ભરવા ના જવું પડે અને ઘર તક નલ પહોંચાડવાની ચિંતા કોઈએ કરી છે આજ તક? આ નરેન્દ્રભાઈ મોદીનું શાસન નતું ત્યાર તક ગામડાઓમાં લાઈટ કોઈએ જોઈ છે? અહીંયા બેઠેલા મારા સૌ ખેડૂતોને અંદાજો હશે, ખેડૂતોની વાત બધાએ કરી, પરંતુ દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતના બેંકના એકાઉન્ટમાં મૂકવા વાળો કોઈ બીજો નહીં, પરંતુ આપણે આનંદ થાય કે આપણા નેતાએ આ કામ કર્યું. આ વર્ષ સુધી આ રૂપિયા ક્યાં જતા હતા? આ 6000 રૂપિયા તમારા બેંકના એકાઉન્ટમાં ક્યારથી આવવાનું ચાલુ થયું? નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું પછી. અને આ જુઠ્ઠાનું એક પછી એક ચાલુ જ રહ્યું. આજે આ કોંગ્રેસીઓ અને આમ આદમી પાર્ટીથી તમારો વિકાસ પચતો નથી. તમને મુખ્ય ધારામાં આવતા રોકવાનો એક મોટું કારસ્તાન આ બે પાર્ટી સાથે મળીને કરી રહી છે. મોબાઈલના નેટવર્ક નાખવાના હોય તો એમને ચિંતા થાય કે મોબાઈલના નેટવર્ક જો બધા જ ગામોમાં આવી જશે અને બધા જ ગામોમાં જો મોબાઈલ ચાલુ થઈ જશે તો આદિવાસી સમાજને તો બધી સાચી માહિતી મળી જશે. પહેલા ગામે ગામ તક રોડ કેમ નતા બનાવતા? ગામના લોકો બહાર જાય તો એને બધી જ સાચી માહિતી મળી જાય, તો પછી વોટ બેંકમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન થાય. આવા એક પછી એક ખૂબ મોટા પાયે આ સૌ લોકોએ મળીને આદિવાસી સમાજ પર અત્યાચાર કર્યો છે. આજે હું મારા આદિવાસી નેતાઓને અભિનંદન આપું છું. સાહેબ, તમને બધાને ગર્વ થશે કે આ ભારતીય જનતા પાર્ટીની એક જ એવી સરકાર છે કે જેને આદિવાસી સમાજનું નેતૃત્વ વધુમાં વધુ વધાર્યું. આપણી રાજ્ય સરકારની અંદર 4 મંત્રી આદિવાસી સમાજમાંથી હોય, આવું ક્યારેય કોઈએ સપનામાં વિચાર્યું હતું? આમાંની એક બી પાર્ટી, કોંગ્રેસ હોય કે આપ હોય, કયા આદિવાસી નેતાને એમનો નેતા બનાવ્યો? આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે 4 મંત્રીઓ બનાવ્યા. આપણા નરેશભાઈ પટેલ હોય, જયરામભાઈ ગામિત હોય, રમેશભાઈ હોય કે પીસી બરાંડા હોય, ચારેય ક્ષેત્રમાંથી 4 આદિવાસી મંત્રી એ મારા આદિવાસી સમાજની સેવા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કામ કરી રહ્યા છે. અને આપણા ગણપતભાઈ વસાવા આખા આદિવાસી સમાજના નેતૃત્વ કરવાની જવાબદારી મુખ્ય આદિવાસી મોરચાના પ્રમુખ બનાવવાનું કામ એમને કરવામાં આવ્યું. આપણે ગર્વ થવો જોઈએ કે ગણપતભાઈ વસાવા એ કેટલાય વર્ષો સુધી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા. તમને કોઈને અંદાજો નહીં હશે, મુખ્યમંત્રીએ બી વિધાનસભામાં બોલવું હોય તો અધ્યક્ષશ્રીની પરવાનગી લેવી પડે, અને ગણપતભાઈ પરવાનગી આપતા ત્યારે અમને બોલવાનો અવસર મળતો. એક પછી ચારે દિશામાં
આપણું આદિવાસી સમાજનું નેતૃત્વ મજબૂત કરવાનું કામ કોઈએ કર્યું હોય તો કેવલ ને કેવલ મોદી સાહેબે કર્યું છે. આપણે ગર્વ થવો જોઈએ કે એક વ્યક્તિએ એમના નિજી જીવનમાં તપ કરીને આ બધા આદિવાસી દુશ્મનોને અને આદિવાસીઓના વિકાસને જેને રૂંધવાનો પ્રયાસ કર્યો એવા સૌ લોકોએ આપણા મોદી સાહેબ ઉપર તમામ પ્રકારે એમને રોકવાની કોશિશ કરી લીધી. પણ ગર્વ કેમ ના થાય? કે ગુજરાતના છેવાડાના નાના નાના ગામમાં જ્યાં 100 ની વસ્તી હોય, ક્યાંક 200 ની વસ્તી હોય, પણ આપણે ગર્વ કેમ ના થાય કે આપણા નેતા મોદી સાહેબે પોતે સંકલ્પ લીધો અને એમને એમના જીવનનો તપ કરીને આપણા આદિવાસી વિસ્તારમાં વિકાસની હરણફેલ ચારે દિશાની અંદર તમે જો ટેલિફોન, ટીવી, ક્યારેક કોઈને બળદગાડી મોકલી તો ક્યારેક કોઈકને ટ્રેક્ટર મોકલ્યું તો ક્યારેક કોઈ ખેડૂતના ખાતાની અંદર દર વર્ષે 6,000 રૂપિયા મોકલ્યા. એક પરિવારના મોભી તરીકે એમને કામ કર્યું છે. એક પરિવારના વડીલ શું કામ કરે? માતા પિતા વડીલો એમ વિચારે કે મારા દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવલ બને, મારો દીકરો દીકરી ભણી શકે તો બનવા માટે સ્કૂલો આપી. આપણે તો સ્કૂલના ઠેકાણા નતા કોંગ્રેસના રાજમાં. આજે દરેક તાલુકાઓમાં સાયન્સ સ્કૂલો, કોલેજો અને કેટલીય હોસ્ટેલો બની ગઈ. આદિવાસી સમાજના દરેક તાલુકાઓમાં આપણે ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી બનાવવાનું નક્કી કર્યું. આનાથી વિશેષ કોઈ એક સરકાર કે એક રાજ્ય આવી જાય, ચાલો આપણે નક્કી કરીએ કે બેસીએ કે દેશના બીજા કોઈ રાજ્યની અંદર આ ગુજરાત જેવું આદિવાસી સમાજનું જે કામ થયું છે એવું એક જગ્યા પર કામ થયું હોય. અને આજે તો ખૂબ આનંદનો દિવસ છે કે નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં ખૂબ મોટા પાયે આ વિસ્તારના યુવાન અને અનુભવી કાર્યકર્તાઓ અને નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે નેત્રંગ અને નેત્રંગની આજુબાજુના વિસ્તારમાં કામ કરતા મોટા ભાગના આમ આદમી પાર્ટીથી કંટાળેલા એના કાર્યકર્તાઓ એ આ વિસ્તારના હિતમાં, આ વિસ્તારના વિકાસમાં ભારતીય જનતા પાર્ટી જોડે જોડાઈ રહ્યા છે. ત્યારે હું બધાનું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આ સૌ લોકો જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એક જ વસ્તુ કહ્યું કે અમારે ભાજપમાં જોડાઈને કોઈ હોદ્દા નથી જોઈતા, પરંતુ અમારે ભાજપમાં જોડાઈને ખરા અર્થમાં આદિવાસી સમાજની સેવા કરવી છે. અને આ આમ આદમી પાર્ટી જે ગુજરાતના સમાજોના ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે એના મોડા સાચા શું છે એ લોકો સમક્ષ મૂકવા છે. તે માટે આમ આદમી પાર્ટી છોડીને અનેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે ઉર્મિલાબેન ભગત ઝઘડિયા વિધાનસભાના ઉમેદવાર હતા. આમ આદમી પાર્ટીમાં એમને હજારો મત મળેલા. ઉર્મિલાબેન ભગત એ સારા કાર્યકર્તા છે અને ઉર્મિલાબેન ભગતને બી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રભારી ઝઘડિયા વિધાનસભાના શ્રી પંચાલ અનંત કુમારનું બી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે.
કિરણભાઈ વસાવા વાલિયા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખે એમની આખી ટીમ જોડે આમ આદમી પાર્ટીમાંથી વિદાય લીધી છે. અરુણભાઈ વસાવા વાલિયા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રભારીએ એમના મિત્રો જોડે આજે આ પાપમાંથી બહાર આવીને આ દેશ અને રાજ્યની સેવા કરનાર ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્વાગત કરું છું. મગનભાઈ, નિર્મિતભાઈ, અંકિતભાઈ, નિર્મનભાઈ, સુરેશભાઈ, યોગેશભાઈ, જતીનભાઈ, અરવિંદભાઈ, કૌશિકભાઈ, વિવકભાઈ, અને આ તો ખૂબ લાંબી યાદી છે ભાઈ. સવારે આ લોકો આવ્યા તો એમ કે સાહેબ 10-15 મિનિટ લાગશે, એટલે મેં કીધું કેમ મોડા થઈ ગયા? તો એમ કે આ વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈને નેતા અમે બધા જ લોકો જોડાઈએ છીએ, તો થોડું તાલુ કાર્યાલય પર મારીને આવીએ, કારણ કે એમ કે કોઈ બેસવા વાળું હવે બચ્યું નથી. આવા સૌ સામાજિક અગ્રણીઓને હું ભારતીય જનતા પાર્ટીમાં, મારા આદિવાસી સમાજના ભાઈ બહેનો, આદિવાસી સમાજનું ગૌરવ વધારવું, આદિવાસી સમાજના હિતમાં કામ કરવું, આદિવાસી સમાજને વિવિધ યોજનાઓ પહોંચાડવી, એ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાનો સંકલ્પ છે. અને આ અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ તમારી સેવામાં હંમેશા ઉપલબ્ધ છે. નાની મોટી કોઈ બી તકલીફ હોય, કોઈ બી ચિંતા કર્યા વગર નજીકનું ભારતીય જનતા પાર્ટીના ઘરમાં તમે કહેશો, તમારું દુઃખ એ અમારું દુઃખ હશે, તમારા દુઃખમાં અમે હંમેશા સહભાગી રહીશું, તમારી સાથે ઊભા રહીશું. હંમેશા ઊભા રહ્યા છીએ, ઊભા છીએ અને ભવિષ્યની અંદર હંમેશા ઊભા રહીશું. આદિવાસી સમાજનું ગૌરવ એ જ ભારતનું ગૌરવ છે. એ જ વિચારો જોડે કામ કરતી આ ભારતીય જનતા પાર્ટી એ આપનો પરિવાર છે. અને આપ સૌનું પરિવાર એ ભારતીય જનતા પાર્ટી એ આ જીવન આપણી જોડે ઊભી છે. આપ સૌ લોકોને ફરી એકવાર બે હાથ જોડીને વંદન કરીને આપ સૌ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.